નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને સેશન કોર્ટથી ઝટકો મળ્યો છે। તથ્ય પટેલની નિયમિત જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે। આ કેસ ખૂબ જ ગંભીર હોવાનું અવલોકન કરવામાં આવ્યું છે। આ સમગ્ર મામલે સોગંદનામું પણ રજૂ કરાયું હતું અને સરકારે સ્પષ્ટપણે કહ્યું હતું કે તે વારંવાર અકસ્માત કરવાની ટેવવાળો છે અને જો તેને જામીન આપવામાં આવશે તો તમામ જે સબૂતો છે તેની સાથે ચેડા પણ થઈ શકે છે અને આ એક ગંભીર પ્રકારનો કેસ હોવાનું પણ તેમણે નોંધ્યું હતું અને એ જ દ્રષ્ટિએ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે। તથ્ય પટેલની નિયમિત જામીન અરજીને લઈને આજે ચુકાદો હતો અને તથ્ય પટેલને નિયમિત જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે। આ કેસ ખૂબ જ ગંભીર હોવાનું કોર્ટે ખાસ અવલોકન કર્યું છે। આપણે ખ્યાલ છે તે મુજબ તથ્ય પટેલ અને આ અકસ્માતને લઈને આજે જે ચુકાદો આવ્યો વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા રોનક। તથ્ય પટેલની અરજી ફગાવી દેવાય, શું વધુ વિગતો? બિલકુલ થી અમદાવાદના ઇસ્કોન ઓવરબ્રિજ ઉપર જે પ્રકારે બેદરકારી અને જે પૂર ઝડપે કાર હંકારીને જે અનેક નિર્દોષોના મોત થયા હતા અને તે બાદ જે ગ્રામ્ય કોર્ટ છે તેમાં આ જે સુનાવણી છે તે ચાલી રહી છે તેમાં મુખ્ય આરોપી તથ્ય પટેલ દ્વારા જુદી જુદી અરજીઓ કરવામાં આવી હતી, જે પૈકીની એક અરજી પર આજે ગ્રામ્ય કોર્ટ દ્વારા જે ચુકાદો છે તે આપવામાં આવ્યો છે, જેમાં જે નિયમિત જામીન અરજી કરવામાં આવી હતી તે આજે ફગાવી દેવામાં આવી છે। મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા એક સોગંદનામું કરવામાં આવ્યું હતું, જેમાં આરોપી એટલે કે તથ્ય પટેલ છે તે અકસ્માતને ટેવવાળો હોવાની જે વાત છે તે કરવામાં આવી હતી। મહત્વની વાત એ છે કે આ અકસ્માતમાં કુલ 9 લોકોના જીવ ગયા હતા અને તે પણ બેદરકારીપૂર્વક કાર હંકારવાને કારણે ગયા હતા, એટલે કે ખૂબ જ ગંભીર પ્રકારનો આ કેસ છે, જેથી કરીને આરોપીને જામીન ન આપવામાં આવે। આ તમામ પ્રકારની દલીલોને આજે ગ્રાહ્ય રાખવામાં આવી છે અને જે ગ્રામ્ય સેશન્સ કોર્ટ છે તેમના તરફથી જે જામીન અરજી છે તે નકારી કાઢવામાં આવી છે। મહત્વનું છે કે હજી આ જે પ્રક્રિયા છે તે લાંબી ચાલે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, કેમ કે હજી અનેક અરજીઓ છે તે પણ હાઈકોર્ટ સહિત અન્ય કોર્ટમાં પેન્ડિંગ છે। આભાર રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો કોર્ટનું ખાસ એ અવલોકન રહ્યું કે આ ગંભીર પ્રકારનો કેસ છે અને જે રીતે સરકાર તરફથી પણ સોગંદનામામાં રજૂઆત થઈ હતી, તથ્ય પટેલને મળ્યો છે ઝટકો, જામીન અરજી કોર્ટે ફગાવી દીધી।